અદાણી ગ્રુપે મહત્વનો નિર્ણય લઈ પોતાનો 20,000 કરોડનો એફપીઓ રદ કર્યો. કંપનીએ આ સાથે જ આગળ નહીં વધવાનો નિર્ણય કર્યો. રોકાણકારોને પૈસા પણ પરત કરશે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે માર્કેટના ઉતાર ચઢાવને જોતા કંપનીના બોર્ડે એફપીઓ રદ કરવાનો નિર્ણય કર્યો. તેમણે એમ પણ કહ્યું કે શેરબજારની હલચલ અને માર્કેટના ઉતાર ચઢાવને જોતા કંપનીનો ઉદ્દેશ્ય પોતાના રોકાણકારોના હિતની રક્ષા છે, જેથી એફપીઓમાં પ્રાપ્ત થયેલી રકમ રોકાણકારોને પરત કરીશું. એફપીઓ એવું હોય છે કે કોઈ પણ કંપની માટે પૈસા ભેગા કરવાની એક પ્રકારની રીત છે. જે કંપની પહેલેથી જ શેર માર્કેટમાં લિસ્ટેડ હોય છે તે રોકાણકારો માટે નવા શેર ઓફર કરે છે અને તે બજારમાં મોજૂદ શેરોથી અલગ હોય છે. Strongest validation of our governance principles comes from several international partnership we have built across our different entities. I take this opportunity to thank our investment bankers, institutional investors and shareholders from within and outside the country for giving unflinching support to the FPO. The volatility in the stock over the last week, your faith and belief in the company, its business and its management has been extremely reassuring and humbling for all of us. We are very confident that we will continue to get support in the future also. Thank you again for your trust in us. અદાણી ગ્રુપ માટે છેલ્લા કેટલાક દિવસો ભારે તણાવપૂર્ણ રહ્યા છે. અદાણી ગ્રીન એનર્જી અને અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા જારી કરાયેલા બોન્ડની સ્થિતિ ગ્લોબલ માર્કેટમાં અત્યંત ખરાબ જણાઈ રહી છે. તેમાં પણ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રેન્ડ ડેટા અનુસાર અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન 3.375% બોન્ડ જે જુલાઈ 2024માં તે મેચ્યોર થશે તે સેકન્ડરી માર્કેટમાં સૌથી વધુ નીચે ગગડ્યો છે. કંપનીનો આ બોન્ડ સેકન્ડરી માર્કેટમાં 20 સેટ્સ ગગડી 69.75 સેટ્સ પર આવી ગયો. સપ્ટેમ્બર 2024માં મેચ્યોર થનારી અદાણી ગ્રીન એનર્જીના 4.375% બોન્ડ 12 સેન્ટ્સ ગગડી 66.75 સેન્ટ્સ પર આવી ગયા. જોકે અદાણી ગ્રીન એનર્જીની સ્થિતિ અન્ય કંપનીઓની તુલનાએ થોડી સારી છે. તેમાં 9 સેન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો છે. અદાણી ગ્રુપ પર હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ ખરાબ સ્થિતિનું નિર્માણ થયું. અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોન અંગે આરબીઆઈએ પણ હવે એક્ટિવ મોડમાં છે. એક અહેવાલ અનુસાર આરબીઆઈએ ભારતીય બેંકો પાસે અદાણી ગ્રુપ અને તેમની કંપનીઓને આપવામાં આવેલી લોન અંગે સંપૂર્ણ જાણકારી માંગી છે. શુક્રવારે અદાણીના એફપીઓ પાછો ખેંચવાના નિર્ણયથી ગ્રુપ કંપનીઓના શેરમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો. એફપીઓ પાછો ખેંચવાના નિર્ણય અંગે કંપનીને જણાવાયું કે બજારમાં અસ્થિરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અમેરિકાની ફોરેન્સિક ફાઇનાન્શિયલ એજન્સી હિન્ડનબર્ગે ગત સપ્તાહે એક રિપોર્ટ જારી કરી અદાણી જૂથની કંપની પર અનેક સનસનીખેજ આક્ષેપ મૂક્યા. આરોપોમાં કંપનીના શેરના ભાવમાં ખોટી રીતે વધારો કરવાના અને સાથે જ બનાવટી કંપની મારફતે હવાલા કારોબાર અને ઓડિટિંગ સંબંધે કુલ 88 સવાલો પૂછવામાં આવ્યા. અદાણી જૂથે કંપનીમાં રોકાણ કરવાની વીમા કંપનીમાં 98% હિસ્સેદારી સરકારના નિયંત્રણ હેઠળ એલઆઈસીનો છે અને બોમ્બે સ્ટોક એક્સચેન્જના આંકડા અનુસાર એલઆઈસીની અદાણી એન્ટરપ્રાઇઝીસમાં 4.23% અને અદાણી પોર્ટ્સમાં 9.14% ભાગીદારી છે. ફોર્બ્સની દુનિયાના ટોપ 10 અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ઝડપથી નીચે ઉતરી રહ્યા હોવાનો ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો. એક સપ્તાહ અગાઉ તેઓ આ લિસ્ટમાં ત્રીજા ક્રમે હતા, પરંતુ હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવતા તેમની સંપત્તિ એટલી ઝડપથી ઘટવા લાગી કે 3 દિવસમાં તેઓ ટોપ 10 માંથી બહાર નીકળી ગયા. હવે તેમની સંપત્તિમાં વધુ $20 અબજ ઘટાડો થયો. હવે અદાણી છેક 16મા ક્રમે પહોંચી ગયા છે. ગૌતમ અદાણી પાસે હવે $67.8 અબજ નેટવર્થ છે, જે લગભગ 8 દિવસ અગાઉ $120 અબજથી વધારે હતી. આ રીતે અદાણીના શેર તૂટતા જશે તો તેઓ ટોપ 20 ધનિકોની યાદીમાંથી પણ બહાર નીકળી જાય તેવી શક્યતા. અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસનો 20,000 કરોડનો એફપીઓ રદ કરવાની જાહેરાત પછી તેના શેરમાં વધુ 5 થી 10%ની લોઅર સર્કિટ જોવા મળી. ગૌતમ અદાણીની સંપત્તિમાં 24 કલાકમાં વધુ 23%નો એટલે કે $20 અબજ ઘટાડો થયો.
હિન્ડનબર્ગના અહેવાલના કારણે અદાણી ગ્રુપના શેરમાં ભારે વેચવાલી જોવા મળી. ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને $74 બિલિયન થઈ. અમેરિકન ફર્મના નેગેટિવ રિપોર્ટના કારણે આવેલા ભૂકંપ વચ્ચે અદાણી ઇઝરાયલમાં પોતાનું વર્ચસ્વ જમાવી રહ્યા છે. અદાણીએ ઇઝરાયલનું સૌથી લોકપ્રિય બંદર હાઇફા પોર્ટ હસ્તગત કર્યું. અદાણી ગ્રુપ વ્યૂહાત્મક રીતે $1.2 બિલિયન મહત્વપૂર્ણ ઇઝરાયલનું હાઇફા પોર્ટ હસ્તગત કર્યું છે. ખુદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને કહ્યું કે આ ડીલ તેમના માટે માઇલસ્ટોન સાબિત થશે. અદાણી માટે આ ડીલ સંજીવનીથી ઓછી નથી, કેમ કે આ ડીલ એવા સમયે થઈ છે જ્યારે હિન્ડનબર્ગના રિપોર્ટની ચારે તરફ રાજનીતિક માહોલ પણ ગરમાયો છે. એક તરફ આ બાજુ શહેરમાં અદાણી સમૂહની કંપનીની હાલત કથળી રહી છે, બીજી તરફ સંસદમાં વિપક્ષે જોરદાર હોબાળો મચાવ્યો. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે, શિવસેના, જેડીયુ, એનસીપી સહિત વામદળો સહિત પાર્ટીઓએ બેઠક યોજી, જેમાં સંસદમાં અદાણી ગ્રુપ પર હિન્ડનબર્ગના રિપોર્ટને લઈને ચર્ચા કરવામાં આવી. पर हमने ज्वाइंट पार्लियामेंट्री कमेटी की मांग कर रहे हैं. अगर इसमें कोई उनको दिक्कत है तो चीफ जस्टिस के नेतृत्व में डे टू डे इस रिपोर्ट की चर्चा करके इंक्वायरी करके देश के जनता को बताए, क्योंकि जनता के करोड़ों लोगों के इसमें पैसे है इन्वेस्ट किए हैं, तो इसलिए हम ये चाहते हैं. બજેટ સત્ર દરમિયાન સંસદની કાર્યવાહી શરૂ થતા જ હોબાળો શરૂ થયો. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન જ બબાલ વધતા વિપક્ષે હોબાળો મચાવ્યો, જેને લઈને બંને સદન લોકસભા અને રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા. મહત્વનું છે કે હિન્ડનબર્ગના રિપોર્ટ પર ચર્ચાને લઈને વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો, જેમાં અદાણી ગ્રુપ પર હિન્ડનબર્ગના રિપોર્ટ મામલે જીપીસી બનાવવામાં આવે તેવી માંગ કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ કરી. સંસદમાં વિપક્ષી દળોની બેઠક મળી હતી, જેમાં બજેટ સત્રમાં સરકારને ઘેરવા માટે રણનીતિઓ તૈયાર કરી હતી. હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી જૂથના શેર ઊંધા માટે પછડાયા છે. સાથે જ અદાણીએ છેલ્લા હિન્ડનબર્ગના રિપોર્ટની વાત કરીએ. અદાણીના શેર તૂટ્યા છે અને અદાણીએ માર્કેટમાં ફરી પોતાની વિશ્વસનીયતા દર્શાવવાની વાત કરી છે. અગાઉ પણ અદાણી જૂથના શેર પર સવાલ ઉઠવામાં આવ્યા હતા, જેના પર જો નજર કરવામાં આવે તો આ સવાલ પણ ઘણા ગંભીર છે. તો અદાણી જૂથ પર અગાઉ જે ઉઠેલા વિવાદ છે તેને લઈને અદાણી ગ્રુપ પર દેવાનો મોટો બોજ છે. અદાણી ગ્રુપની ઘણી કંપનીઓમાં શેરના ભાવમાં પણ ઘટાડો થયો છે. એવા પણ રિપોર્ટ છે કે આરબીઆઈએ આ અંગે તમામ બેંકો પાસે ડિટેલ માંગી છે. લીધેલી લોન અને દેવું, કઈ કઈ બેંકો પાસે કેટલી લોન લેવાય, કેટલું દેવું છે, તમામ એસેટ્સની માહિતી પણ માંગી હોવાના અહેવાલ છે. એક તરફ બજેટ સત્ર શરૂ છે, જેમાં વિપક્ષ સત્તા પક્ષને ઘેરી રહ્યું છે. બીજી તરફ એફપીઓ રદ કર્યો. અદાણીની મોટી ડીલ પણ એક સંજીવની સાબિત થશે કે નહીં, પણ ઓવરઓલ હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ તેની અસર શેર માર્કેટ પર પણ જોવા મળી રહી છે. અદાણી ટોપ 3માં હતા, હવે ટોપ 10 થી પણ બહાર થઈ ગયા છે. તો અદાણીની ચર્ચા છે, હિન્ડનબર્ગ રિપોર્ટની ચર્ચા છે. છેલ્લા એફપીઓના વેચાણ બંધ થવાના દિવસે જ એફપીઓ અદાણીએ પરત ખેંચ્યો. અદાણી જૂથની અઠવાડિયાની સ્થિતિ પર નજર કરીએ, કેમ કે માર્કેટ અને શેર્સ પણ ઊંધા માટે પટકાયા છે હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ. અમેરિકી ફોરેન્સિક ફાઇનાન્સિય એજન્સી હિન્ડનબર્ગના રિપોર્ટે અદાણી જૂથને લઈને દર્શાવેલા ચોંકાવનારા રિપોર્ટના એક અઠવાડિયાની સ્થિતિ પર નજર કરીએ તો 24 જાન્યુઆરી 2023 હિન્ડનબર્ગ અદાણી સાથે જોડાયેલો રિપોર્ટ બહાર પાડ્યો. અદાણી ગ્રુપ હાઉ ધ વર્લ્ડ્સ થર્ડ રિચેસ્ટ મેન ઇઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કોન ઇન કોર્પોરેટ હિસ્ટ્રીના નામે રિપોર્ટ જાહેર કર્યો. 26 જાન્યુઆરી 2023 અદાણીએ હિન્ડનબર્ગના રિપોર્ટને ફગાવ્યો. કંપનીએ કહ્યું કે કાયદાકીય કાર્યવાહી અંગે વિચારીએ છીએ. 27 જાન્યુઆરી 2023 અદાણીએ $2.5 અરબ એલપીઓ બજારમાં ઉતાર્યો. 30 જાન્યુઆરી 2023
આ દિવસ સુધી એફપીઓને માત્ર 3% સબસ્ક્રિપ્શન મળ્યું. અબુધાબીની ઇન્ટરનેશનલ હોર્ડિંગ કંપનીએ નિવેદન આપ્યું. પોતાની સબસિડિયરી ગ્રીન ટ્રાન્સમિશન ઇન્વેસ્ટમેન્ટ હોર્ડિંગ RAC લિમિટેડ દ્વારા અદાણીના એફપીઓમાં $40 કરોડ રોકાણ કરશે. 31 જાન્યુઆરી 2023 એફપીઓનું વેચાણ આજના દિવસે બંધ થવાનું હતું, પરંતુ અહેવાલ આવ્યા કે નોન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર તરીકે સજ્જન જિંદલ અને સુનિલ મિત્તલ સહિત કેટલાક જાણીતા અરબપતિઓએ કંપનીમાં 3.13 કરોડ શેર ખરીદવા માટે બોલી લગાવી છે. 31 જાન્યુઆરી 2023 ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે મુલાકાત કરવા ગૌતમ અદાણી હાઇફા બંદર ગયા હતા. હિડનબર્ગ રિપોર્ટ આવ્યા બાદ પહેલીવાર તેઓ જાહેરમાં દેખાયા હતા. 1 ફેબ્રુઆરી 2023 અદાણી કંપનીએ પોતાનો એફપીઓ પરત ખેંચ્યો. બ્યુરો રિપોર્ટ GSTV. અદાણી જૂથ અંગે અમેરિકી ફોરેન્સિક ફાઇનાન્શિયલ એજન્સી હિડનબર્ગના રિપોર્ટ સંસદમાં પણ હંગામો મચાવ્યો. આ ઘટના પહેલી નથી કે જ્યારે અદાણીના રોકાણ પર સંસદમાં મામલો ઉઠ્યો હોય. હિન્ડનબર્ગના સંશોધન અહેવાલ પહેલા પણ કેટલાક અહેવાલો સમયે અદાણી જૂથ સાથેના રોકાણકારોને ચિંતિત કરનારા સમાચાર આવી ચૂક્યા છે. 19 જુલાઈ 2021ના રોજ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના પ્રશ્નના જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં કહ્યું હતું કે ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ એટલે કે સેબી તેના નિયમોના પાલન માટે અદાણી જૂથની ઘણી કંપનીઓની તપાસ કરી રહી છે. જો કે મંત્રીએ કંપનીઓના નામ જાહેર કર્યા ન હતા, પણ એમ કહ્યું હતું કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે DRI પણ અદાણી ગ્રુપની ઘણી કંપનીઓની તપાસ કરી રહી છે. આ અગાઉ જૂન 2021માં એક અંગ્રેજી અખબારે પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે અદાણી ગ્રુપમાં રોકાણ કરનારા 3 મોરેશિયસ સ્થિત વિદેશી ફંડ્સના ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ સમાચાર બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ GSTV. મેઘાલયમાં આગામી 27મી ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને તમામ રાજકીય સ્થાનિક પક્ષોએ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવ્યું. ભાજપ દ્વારા માઇક્રો મેનેજમેન્ટના ભાગરૂપે તમામ કવાયત હાથ ધરાઈ. ભાજપે હાલમાં 60 વિધાનસભાની બેઠકો પર ઉમેદવારોના નામની સત્તાવાર રીતે જાહેરાત કરી. ભાજપ દ્વારા નિવેદન જાહેર કરાયું, જેમાં તમામ ઉમેદવારોના નામ પર ભાજપ અધ્યક્ષ JP નડ્ડા અને PM મોદી તથા અમિત શાહની બેઠક બાદ પસંદગી કરાઈ છે. આ તરફ ભારત હિન્દુ રાષ્ટ્રને લઈને હવે બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વરનો નવો વિવાદ સામે આવ્યો. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ નવો વિવાદ છંછેડ્યો. પ્રયાગરાજ ખાતે એક સંબોધનમાં તેમણે કહ્યું કે જો આપણે બધા સાથે રહીશું તો ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે. તેમણે એમ પણ કહ્યું કે હવે હિન્દુ રાષ્ટ્રનું બ્યુગલ વગાડી દો. ચાલો આપણે હિન્દુ રાષ્ટ્ર અને જાતિવાદને તમામ તોડીએ અને સાથે જ હિન્દુ રાષ્ટ્રની રચના કરીએ. મહત્વનું છે કે પ્રયાગરાજમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગંગા સ્નાન કર્યા બાદ પોતાના ભક્તોને સંબોધન કર્યું હતું અને આ દરમિયાન તેમણે તેમના સમર્થકોને ભારત હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે આહ્વાન કર્યું. ધીરેન્દ્ર શાસ્ત્રી એક બાદ એક નવા વિવાદમાં સપડાતા જાય છે, જેને લઈને હવે નવા વિવાદે જોર પકડ્યું છે. વિવાદની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં આ નવો વિવાદ સામે આવ્યો. બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના ઉપદેશમાં કહ્યું કે સંત તુકારામની પત્ની તેમને મારતી હતી. તેમના નિવેદન પર મહારાષ્ટ્રમાં વાતાવરણ ગરમાયું છે. પુણે અને નાગપુરમાં લોકોએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ પ્રદર્શન કર્યું. આ મુદ્દે મામલો વધુ ઉગ્ર બનતો જોઈને બાગેશ્વર સરકારે હાથ જોડીને માફી માંગી. સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ આપેલા વિવાદિત નિવેદન બાદ તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્વામી પ્રસાદ મૌર્યના વિરોધમાં અયોધ્યામાં સંત સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી અને સ્વામી પ્રસાદ મૌર્યના પુતળાનું દહન કરવામાં આવ્યું. માત્ર યુપી જ નહીં, રામચરિતમાનસ પર કરેલી ટિપ્પણી માટે સ્વામી પ્રસાદ મૌર્યની ટીકા થઈ રહી છે. હનુમાનગઢીના મહંત રાજુદાસે તેમના નિવેદનને સંતો અને હિન્દુઓનું અપમાન ગણાવ્યું અને સ્વામી પ્રસાદ મૌર્યની ટીકા કરતા કહ્યું કે જે વ્યક્તિ સ્વામી પ્રસાદનો શિરછેદ કરશે તેને તેઓ 21 લાખનું ઇનામ આપશે. और लता मंगेशकर चौराहे पर जिसमें सभी साधु संत धर्माचार्य और हर वर्ग के लोग इसमें थे, दलित भी थे और इसमें जो है तो ओबीसी के लोग भी थे, महिला, सब लोग मिल करके जो है उसका पुतला दहन किया. उसको पार्टी से निष्कासित करने की हम लोगों ने मांग किया है. साथ ही साथ में हम लोगों ने ये मांग किया कि जब अन्य धर्म के विषय में कोई टिप्पणी करता है तो देशद्रोह लग जाता है.
और हमारे धर्म की प्रतियां जलाई जा रही हैं, तो स्वामी प्रसाद मौर्य के ऊपर देशद्रोह क्यों नहीं लग रहा है? इनके ऊपर देशद्रोह का मुकदमा पंजीकृत हो, उसके तहत कार्रवाई की हम लोगों ने मांग किया है। नेपाळના પ્રખ્યાત ધાર્મિક સ્થળ જનકપુરથી અયોધ્યા લાવવામાં આવેલી દેવશિલાની પૂજા અર્ચના કરવામાં આવી। વૈદિક વિધિ અનુસાર પૂજા બાદ શાલિગ્રામ શિલા શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવી। આ પહેલા નેપાળના જનકપુરથી ચાલીને શાલિગ્રામ શિલા બુધવારે રાત્રે રામનગરી પહોંચી હતી। ભગવાન વિષ્ણુનું રૂપ ગણાતા શિલાનું રામનગરીમાં ભવ્ય સ્વાગત કરાયું। અયોધ્યા પહોંચીને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય, ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રા અને ભાજપના અન્ય નેતાઓએ શાલિગ્રામ શિલાનું ફૂલોથી સ્વાગત કર્યું। તમિલનાડુમાં ભર શિયાળે ચોમાસાનો માહોલ છે, જેને લઈને સ્થાનિકોને પારાવાર હાલાકી પણ વેઠવી પડી રહી છે। તમિલનાડુના નાગપટ્ટિનમ સહિત વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે સ્થાનિક પ્રશાસન દ્વારા સ્થિતિ કથળતા શાળા અને કોલેજોમાં એક દિવસની રજા જાહેર કરાઈ। અચાનક જ વાતાવરણમાં પલટો સર્જાતા શિયાળામાં માવઠું થયું। દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડતા એલર્ટ જાહેર કરાયું। બંગાળની ખાડીમાં બનેલા ડિપ્રેશનના કારણે તમિલનાડુમાં ગઈકાલથી વરસાદી માહોલ છે, જેના કારણે માયલાદુત્રથી તિરુવનંતપુરમ, નાગપટ્ટિનમ સહિતના જિલ્લાઓમાં શાળા કોલેજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી। પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ઇસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી। તેમની ધરપકડ ગઈકાલે મુરી મોટરવે પરથી કરવામાં આવી। શેખ રશીદની સાથે તેમના ભત્રીજા શેખ રશીદ સફીકની પણ ધરપકડ થઈ। જોકે ધરપકડને શેખ રશીદે દાવો કર્યો છે કે રાવલપિંડીમાં તેમના ઘરેથી તેમની ધરપકડ થઈ હતી। શેખ રશીદ અવામી મુસ્લિમ લીગના વડા અને પાકિસ્તાન તહરીકે ઇન્સાફ પાર્ટીના વડા છે અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના નજીકના છે। ઇમરાન ખાનની સરકારમાં શેખ રશીદે પાકિસ્તાનના ગૃહમંત્રીનું પદ સંભાળ્યું હતું। તાજેતરમાં પોલીસે પીટીઆઈ નેતા અને ઇમરાન ખાનના નજીકના સાથી ફવાદ ચૌધરીની પણ ધરપકડ કરી હતી।